હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ફ્રી થઈ ગઈ છું સવારની, બધું જ કામ કરી લીધું છે અને થોડું ઘણું બાકી પણ છે. હાવ પૂરું તો નથી જ કર્યું, પણ મેં બ્લોગની શરૂઆત કરવા માટે 5 મિનિટનો નાનકડો એવો ઇન્ટરવેલ લઈ લીધો છે. અને કાલે દ્વારકેશના બર્થડે પાર્ટીમાં ગામડેથી મારા સસરા આવ્યા છે અને એમની તબિયત થોડી ખરાબ છે, કેમ કે એની સુગર અને સ્પ્રિંગ બેસાડેલી છે. તો એમની 2 સ્પ્રિંગ બેસાડેલી છે. સુગરના રિપોર્ટનો ટાઈમ થઈ ગયો, તો 1.5 મહિના પહેલાંની રિકવર હતી કે 1.5 મહિના પછી તમારે બતાવવા આવવાનું રહેશે. તો રિપોર્ટ કાલે થઈ ગયા છે. આજે કાનોને મારા સસરા બે ગયા છે હોસ્પિટલ બતાવવા માટે મારા સસરાનું. તો ચલો તમે કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં આજની જર્ની જોવા માટે. તો ચલો, ફાઇનલી દ્વારકેશને લેવા જવાનો થઈ ગયો છે ટાઈમ અને હું જાઉં છું દ્વારકેશને લેવા માટે, કેમ કે ત્યાં વ્લોગિંગ કરવું પોસિબલ નથી. એટલે લઈને આવીને હું તમને બતાવીશ, બરાબર? તો ચલો કન્ટિન્યુ બની રહેજો વ્લોગમાં. તો ફાઇનલી હવે દ્વારકેશને લઈ આવી છું અને દ્વારકેશ શું કરે છે આપણે પૂછીએ. અને દ્વારકેશ શું કરશો ભાઈ? એવું છે. તો દ્વારકેશ ટ્યુશનમાંથી આવી ગયો છે, કરે છે સ્કૂલની તૈયારી, કેમ કે સ્કૂલે જવાનો ટાઈમ થઈ જાય એટલા માટે. હે ને દ્વારકેશ? શું કરાવ્યું આજે ટ્યુશનમાં? ટ્યુશનમાં લખાયું 2 પેજ. 2 પેજ? અરે વાહ, તને મજા આવે છે? આવડે છે? તો ગાઈસ એના ટ્યુશનમાં એને આવડે છે. ટ્યુશનના મેમ બહુ મસ્ત છે. એવું નથી કે આ વ્લોગિંગ કરું છું ને વિડીયો માટે બોલે છે, જે છે એ સાચું જ બોલે છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. હેલો ગાઈસ, તો હું ફાઇનલી આવી ગઈ છું રસોડામાં રસોઈ કરવા માટે. અને રસોઈમાં મેં બનાવી નાખી છે અડધી રસોઈ, તમને બતાવું. આમાં છે મગ બફાઈ ગયા છે, આમાં છે દાળ અને આ છે ભાત. તો આટલી રસોઈ થઈ ગઈ છે અને કાનો ગયો છે હોસ્પિટલ મારા સસરાને લઈને. તો સીધા બપોરના ટાઈમમાં જમવા આવવાના છે ઘરે. આજે ટિફિન નથી બનાવવાનું. તો ચલો આપણે બતાવું દ્વારકેશને કે દ્વારકેશ શું કરે છે. ચલો. ઓય દ્વારકા, શું કરસ? આ જો આ સિસોટી બનાવું છું. સિસોટી બનાવવાની છે, ભણવા જવાનું છે? બે કરવાની છે. જો આ નોટંકી એટલો ડ્રામેબાજ છે ને, તેને આવવું ને આવું જ કંઈક નું કંઈક દેખાય. તમારા ઘરે આવા છોકરા છે કે એની કોમેન્ટ કરજો હો. જો આમ જો તોફાન, જો એને તોફાન જો. અને આ અમારા દાદાનો ખાટલો છે, જો તોફાની બોય. ફાઇનલી આપણે માતાજીને બહાર લઈ લીધા છે. તમે જોઈ શકો છો માતાજીનો આ કાલનો શણગાર છે. તો આજનો શણગાર કરીશું માતાજીનો પાછો. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. ચલો આપણે શણગાર કરીએ માતાજીનો. હો ને, જો દુપટ્ટો બી માતાજીનો નીકળી ગયો છે. ચલો માતાજીનો શણગાર કરશું, પ્રેમથી લાડ લડાવતા લડાવતા કરશું, કેમ કે આપણે આપણા છોકરાઓને કેટલા હાચવીને ધીમે ધીમે વાગી ન જાય એનું પણ ધ્યાન રાખીએ. બધું ધ્યાન રાખતા રાખતા કરીએ. તો આપણે માતાજીને પણ એવી જ રીતે હું રોજ શણગાર કરું. જય ખોડિયારમાં. જો માતાજીને હાર, ડબલ હાર. આપણે એક વસ્તુ આમથી તેમ નથી ચાલતી, તો માતાજીને થોડી ચાલવાની છે? ન ચાલે. શું કેવું તમારું? ચાલે? અને હા, કોમેન્ટ કરજો કે તમારા કુળદેવી ક્યાં છે. મારા કુળદેવી તો ખોડિયારમાં છે. કંદરો માલ છે ને, આ વાળા વાઘા પહેરાવું છું. વાઘા કઈ રીતે ફેરવશું ઈ પણ આપણે માતાજીને પહેરાઈ દેશું. હો ને, સેફટી ફૂલ માતાજીનું બ્લાઉઝ આપણે પહેરાઈ દેશું. ટીપું પડે ને આંસુનું, ત્યાં તો મારી માં ખોડિયાર ભેડિયા વાળી દોડતી આવે મગર ઉપર સવાર થઈને. શું કેવું તમારું? બધાને કોમેન્ટ કરજો. જો મારો જીવય આવી ગયો છે. કાજે ના આવી ગયો ને બેટા? માતાજીને આપણે શણગાર કરવાનો હોય ને. તને માતાજી બહુ ગમે એમ ને? તું રોજે દર્શન કરીને જાય છે જાના? એમ ભાત નું ખાવા? મને એવું લાગ્યું કે તમે છે ને ભાત હાટું જ આવ્યા છો. જો પણ અહીંયાથી માતાજીના બેનારી મારી કુળદેવી, અહીં અમને તો કુળદેવી તારો આધાર.
તો આપણે ફાઇનલી માતાજીને વાઘા પહેરાવી દીધા છે. હવે આપણે માતાજીને હાર પહેરાવશું, ધારણ કરાવશું. પણ ત્યાં સુધી તમે બોરિંગ નહીં થતા, તમે હારતા નહીં. બ્લોગ જોવામાંથી હારી જાવ છો, નહીં હારવાનું. કન્ટિન્યુ બન્યું રહેવાનું બ્લોગમાં, તો તમને ખબર પડે કે કઈ કઈ હું કર્યું. નકર તમે હારી જશો તો કેમ ખબર પડશે? સાચું કીધું ને. તમે કાપી કાપીને બ્લોગિંગ જોશો તો તમને બ્લોગિંગમાં કઈ ખબર પડશે નહીં પડે. તો એના માટે શું કરવાનું? ફૂલ બ્લોગ જોવાનો. એને માં ફૂલ બ્લોગ જોવાનો. મારા માના કપાળે મારો કંકુનો ચાંદલો થઈ ગયો. મારી માને તો સોનાનો ચાંદલો છે હે ને મારી માવડી ખોડલ માને. મગર માને રોજે મગર માને શણગાર જોવે ને આપણે. તો આજે આપણે દામણી કેવી પહેરાવશું માતાજીને? નાનકડી એવી, સુટેબલ થાય ને એવી. જો આ હાર હારે જાય ને એવી દામણી માતાજીને, સોરી નથ પહેરાવીશું, ધારણ કરાવશું માતાજીને. હવે આપણે માતાજીને પહેરાવાનું છે માંગ ટીકો. આપણે દામણી નહીં પહેરાવીએ, ટીકો પહેરાવશું. જો જોયું ઠેકાણું મર જાગે રંગમાં, મારે ખોડલ તું તો યાર નો મજા આવી. આપણે પહેરાવશું રેડ કલર નો હાર ફૂલ નો, કેમ કે હમણાં આપણે પહેરાવ્યો જ નથી મારી માવડીને ખોડલમાંને. કંદોરો પહેરાવશું માતાજીને. આપણે એક વસ્તુ ન હોય તો આપણને નથી હાલતું, આપણે કોઈ એક વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા, તો પછી માય ન કરે કે આપણે નથી ચલાવતા તો એ ન ચલાવે. શું કેવું તમારું? સાચું ને? કેમ કે આપણને 16 શણગાર પૂરો જોઈ તો માની 16 શણગાર સજાવા તો પડે ને મારે મસ્તીના. તો માં થઈ ગયા છે ફાઇનલી રેડી. તમને ફાઇનલ લુક માનો આગળ બતાવું. તો એમના માટે હજી તમે બન્યા રહેજો. માતાજીના કડલા અને માતાજીનું ત્રિશુલ. દેખો ત્રિશુલ માનું છે ને બાકી જોરદાર. ચલો માતાજીનો ફાઇનલ લુક તમને બતાવો ને. માં હવે તમે બધાના આશીર્વાદ આપશો ને. આપણું વ્લોગિંગ જોતા હોય ને માં આખો ફૂલ વ્લોગ જોવે, પછી એક કાપી કાપી ન જોવે ને આશીર્વાદ તમારા હંમેશા આપજો. જો મારી માનો ફાઇનલ લુક થઈ ગયો છે રેડી. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. હેલો ગાઈઝ, તો ફાઇનલી હવે આવી ગઈ છું રસોડામાં, કેમ કે કારાનો કોલ આવ્યો છે કે હવે દાદાને લઈને આવું છું. તો દાદાને સુગર છે, તો દાદાને ભૂખ લાગી છે, તો મારે થઈ ગઈ છે રસોઈ તૈયાર. તમને બતાવું, બધો જ વઘાર થઈ ગયો છે મસ્ત મજાનો. તો જોઈ શકો છો મગનું શાક બનીને રેડી થઈ ગયું છે. અહીંયા ભાત રેડી થઈ ગયા છે, અહીંયા દાળ રેડી થઈ ગઈ છે. તો બધી જ વસ્તુ મસ્ત મજાની આપણે બની ગઈ છે. ઓનલી ફોર હવે ખાલી ને ખાલી રોટલી બાકી છે. તો ચલો હવે રોટલી પણ આપણે બનાવી નાખીએ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો ગાઈઝ, તો ફાઇનલી કાનજી ઘરે આવ્યા છે જમવા માટે ને માતાજીને થાળ ધરાવે છે. તમે જોઈ શકો છો. કાના ધરાઈ દીધો થાળ, માતાજીને ખવડાવ્યું, પ્રેમથી જમાડ્યા. જો ફાઇનલી માતાજીને પ્રેમથી જમાડી દીધા છે. માતાજી એને ચોકલેટ આપી. હું આપ્યું કાના તમને? જો એને ફાઇનલી માતાજીએ ચોકલેટ આપીને હું મને એમ કહે છે તું થાળ લઈ જા અને જમવા બેસાડી દે અમને, એવું કહે છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. બંધ કરતો દરકો હું કહીશો ભાઈ? વ્લોગ તમે બનાવો એમ શીખો. આ લે લે, કેમ શીખવાનો? શીખતો શું કરશો? હેલો ગાઈસ, મારા ન્યુ વ્લોગ છે. એવું બોલવાનું? હા. બીજું શું બોલવાનું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બીજું? मैं आज थक गया हूँ, આ લે લે स्कूल जा रहा हूँ, बाय બાય. ધમ બની ગયો. हाँ. જો આવા છોકરા કોના કોને છે નોટંકી કોમેન્ટ કરજો. હેલો ગાઈઝ, તો ફાઇનલી આવી ગઈ છે સુવા. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. મળે એક નવા વ્લોગની સાથે. તો કન્ટિન્યુ લાઈક સબસ્ક્રાઈબર કરજો અને કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. ચલો જય ખોડિયારમાં.